નમસ્કાર દર્શક મિત્રો, હું ભૂમિ ભટ્ટ લોકલ થી દેશ દુનિયાની નિહારે સ્પીડ ન્યૂઝ। ભરૂચમાં બાંગ્લાદેશીનું ઘૂસણખોરની શોધખોળ માટે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, આખી રાત ચાલ્યું કોમ્બિંગ। કાચા તેલના 9%નો ઉછાળો, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શંકા તેજ। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 3 દિવસમાં લગભગ 9%નો ઉછાળો જોવા મળ્યો છે। જો કે ભારત પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 9મા દિવસે સ્થિર રહ્યા છે। ફૂડના ભાવમાં આ તેજી ચાલુ રહી છે। આગામી દિવસોમાં તેજી ઊંધાણ મોંઘું થઈ શકે છે। જૂન મહિનાની શરૂઆતમાં જ ક્રૂડ ઓઇલમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે। ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર કારે કાબુ ગુમાવ્યો, નદીમાં ખાબકી અકસ્માતમાં 3 લોકોના મોત, જ્યારે અન્ય 4 ગુમ, એક બાળકી ઘાયલ હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે। બધાની પોલ હું ખોલી નાખીશ, હિંમતનગર પાલિકાના સિનિયર કોર્પોરેટરે ભાજપને ભર સભામાં પોલ ખોલી નાખવાની આપી ધમકી। આ બધા એક મળેલા છો, મળેલા બધા ખવકનિયા એક ધારાસભ્ય પેલો ને પેલી ને બસ એક સેટ કરો આજકાલના આયેલા બધાને એટલે હગા લાગે જીવાના બધા મળેલા છે, બધા ફૂટેલી નોટો છે બધી ખવકની પોલ ખોલવાનો હતો। જેટલું ખાધું છે 10 વર્ષમાં બધાનું આઈટીઆઈ માગીને બધું કરવાનું ખુલ્લું, બધા ચોર બધા ભેગા થઈ ગયા છે। ધારાસભ્યના સેટ થાય, પ્રમુખના સેટ થાય, એટલે શું કહેવાય બિપિન ઓઝાના સેટ થઈ જાય, બધા સેટ કરો જેટલા કરવા એટલા। મને દેખાય છે, બધાને પબ્લિક ને દેખાય છે। હું એકલો જાય તો નાક રાખ્યું હતું મેં, બધાને ખબર છે, બધા સેટ કરી દીધા। ધારાસભ્યના પેલા શું કહેવાય રાજુભાઈ ચાવરાના, બિપિન ઓઝાના, બધા હગાસીઓના બધા સેટિંગ મારીને। અમદાવાદમાં ગુલબર્ગ સોસાયટીમાં કાયદાને પડકારતી ઘટના, બોલચાલ બાદ છરીના ઘા વડે યુવકને પતાવી દીધો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં આ વસ્તુ તો સામાન્ય છે। તમિલનાડુમાં નોકરીની લાલચ આપી કારમાં લઈ ગયા યુવતી સાથે બિનનિરાધર્મે આચર્યું દુષ્કર્મ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ। લખનૌમાં 15 વર્ષીય બાળકીને રાતોરાત બંધક બનાવી તેના પર 2 થી 3 લોકોએ આખી રાત બળાત્કાર ગુજાર્યો, બાળકીની હાલત હાલ ગંભીર। ટ્રકની કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર કટરથી પતરા કાપી બચાવી લેવામાં આવ્યો। મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર બની હતી ઘટના, 1.5 કલાક સુધી ડ્રાઈવર ફસાયેલો હતો। સુરતમાં 1 કરોડ રૂપિયામાં દીપડાના ચામડાનો સોદો નક્કી કર્યો, ડીઆરએ સુરતમાં ટ્રીપ ગોઠવી રેકેટનો પર્દાફાશ કર્યો। ચામડા પર બુલેટનું નિશાન, મશીનથી કટિંગ કરવાનું પણ આવ્યું સામે। મોતીહારમાં સિલિન્ડર બ્લાસ્ટ, બાલુઓના માછલી બજાર પાસે બની ઘટના, રસોઈ બનાવતી વખતે સિલિન્ડર થયો બ્લાસ્ટ, એક ગંભીર। યુપીના એક સીસીટીવી સામે આવ્યા છે। ઘણા દિવસોથી મહિલાને ભૂખી તરસે એક રૂમમાં રાખવામાં આવી છે, રસ્તા પર પીછો કરીને તેને મારપીટ કરવામાં આવી છે। વધુમાં લગ્નને 12 વર્ષ થયા છતાં સંતાન ન હોતા મહિલાને ત્રાસ આપવામાં આવે છે। બિગ બોસ વિજેતા શિલ્પા શિંદે એક ઇન્ટરવ્યુમાં એક દાવો કર્યો છે કે પોતાના પૈસા ક્લિયર કરવા માટે નિર્માતા વિરુદ્ધ બળાત્કારનો ખોટો કેસ દાખલ કર્યો હતો। मैंने मेरे प्रोड्यूसर के ऊपर सेक्सुअल हैरेसमेंट का केस कर दिया था क्योंकि मेरे पास कोई रास्ता नहीं था और तब मैं उसमें से निकली हूँ क्योंकि वो सेटलमेंट होके तब किसी प्रोड्यूसर ने उनका साथ नहीं दिया और मैंने केस उसी बेसिस पे किया क्योंकि पुलिस तो एफआईआर करने के लिए सीधा ये बोलती है कि आपको गंदा लिखना पड़ेगा एंड आई एम फ्रॉम लॉ बैकग्राउंड। मतलब मेरे उस वक्त मेरे दोस्तों ने भी कहा था, मेरी जो फ्रेंड है क्योंकि वो मराठी में लिखना था, तो मुझे कहा तुम क्या कर रही हो, मुझे तुमको पता है? मैंने कहा मेरे पास कोई रास्ता ही नहीं है, उन्होंने मुझे छोड़ा ही नहीं, तो मैंने शो छोड़ दिया, मेरे पास कोई रास्ता नहीं। और उसको बोलते थे कि महाभारत समझना सेम चीज थी। मतलब मैं एक्चुअली आज इसके थ्रू बोल रही हूँ, वो झूठ था। क्या बात कर रही है? हाँ, ये मैं आज फर्स्ट टाइम कन्फेस कर रही हूँ सचमुच। फिर हमारी सेटलमेंट हुई और फिर मेरा जो उस वक्त का पेमेंट था जो हमको 3 महीने बाद मिलता था वो क्लियर हुआ। बट उस वक्त हमारी वही था कि आज के बाद मीडिया में ना आप किसी के बारे में बात करेंगी ना हम। બિહારની એક કોર્ટે 34 વર્ષીય જૂના કેસમાં 85 વર્ષ વિરુદ્ધને 3 વર્ષ જેલની સજા ફટકારી।
અમેરિકાના ટેક્સામાં ફિસ્કો નામના શહેરમાં એક છોકરો સિટી હોલની બહાર ભારતીય ધ્વજને ફાડતો જોવા મળી રહ્યો છે. ભારતને ખરાબ ગાળો પણ આપી રહ્યો છે. તેનું કહેવું છે કે ભારતના લોકો અમેરિકામાં કમાવા આવી રહ્યા છે. ભરૂચમાં ભારે પવન અને વરસાદને કારણે નનુમિયા ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ભરત ધનજીભાઈ વસાવાનું કાચું મકાન ધરાશયી થયું. શબનમે પરિવાર સભ્યને કોઈ ઈજા નથી, પરંતુ મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં જુબેર પટેલ સહિતના સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચી અસ્તગ્રસ્ત પરિવારને સહાય થતાં સરકારી રાહત મળે તે માટે મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે. એસટી બસની ટક્કરે પુત્રની નજર સામે પિતાનું મોત. આધેડ પાછળના ટાયરમાં ધસડાયેલ લોહી લુહાણ હાલતમાં તડફડિયા મારતા રહ્યા. મહેસાણાના મોઢેરા ચોકડી પાસે બન્યો અકસ્માત. આ સાથે સ્પીડ ન્યૂઝ સમાપ્ત થાય છે. નવા સમાચારો જોવા માટે જોતા રહો સત્ય ટીવી ન્યૂઝ. નમસ્કાર.